ગનાશ નકમણે ફેર બોહા પાડી પાડીને કોણ ફોડી નાશો અરે નહીં ભાઈ તારું તો હારું છે બોન મને કોઈ નાખતો નહીં મુએ જબ્બર ખુશી થી છું ડોહા એ ડોહા ડોહા એ રોડેલા ડોહા ડોહા આટલા ફાટેલા અવાજથી કોણ બોલે છે હવે? એ ડોહો હમણો ઓય ચોકલ્યા ઓ ઉપર દો ઉપર તું બોલે છે લે? એ ડોહા ભગવાન માતાજીની વચ્ચે રાશી અને તું હાથે હાથું કહેજે હું તારું શું બગાડ્યું છે કહેજે શું બગાડ્યું છે તે તું એ મને આવો લબડાઈ રાખ્યો છે મારો શું હક હતો એ તો મને કે હું કોરે મોરેથી બધી બાજુથી ફૂટી ગયો છું બોલ અને તોય તું એ મને લબડાઈ રાખ્યો છે આમ પાછો મારા બહેરામ તો વાર ખોશ્યા છે તું બહેરામ વાર ખોજીને કોઈ લબડી રખાય કેટલું દુખે છે મન હું હોમે નહીં ફરી કહેતો હોમે નહીં ફરી કહેતો અને વાયરો આવે ને તો હોમ હલું છું મારો શું હક હતો એ તો મને કે મેં કોઈ બગાડ્યું નહીં પણ એ તો કબૂતર માટે બધું છે. એટલે કબૂતરીઓનો મારો હાથે નતા બને કહેતા હાથે નતા બને કહેતા કહેજે બધા ચકલો તો હાથે માળો બનાવે છે અને કબૂતર જેમ હાથે નહીં બનાવી કહેતા હા તને કબૂતર ઉપર એટલી દયા આવે છે તો તને માર ઉપર થોડી એ દયા નહીં આવતી હા તે તું એ મને આવરી લબડાઈ રાખ્યો છે કહેજે મારામાં તું તેલ ભરીને લાવ્યો તો ને આખું મહિનો ખાધું તું બોલ અલા દયા આવે તો છે પણ શું કરું હવે હું કબૂતર માટે હારો થઉં છું હારો એટલે કબૂતર વિચારે કે જો મસ્ત આદમી છે એટલે કબૂતર માટે તો તું હારો હશી પણ મારા માટે તો એક નંબરનો ગારો સી ગારો પાડા 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 શું તારે કીધી? તો પાડી કો પાડી વિચારજે તાર બળામ કોક વાર ભળાઈ બાપ રે અને ઊંધો લબડાઈ અને કબૂતરને રહેવા માળો બનાવી દે તો તને કેવું લાગે કહેજે કેવું લાગે અલા પણ હું તો માણસ છું માણસ. કુણ આવી અપ્પા પહેલાવે છે કુણ અપ્પા પહેલાવે છે આવી અલા તું માણસ હોત નહીં તો તને મારું દુઃખ દેખોત કે મારે કોરે મોરેથી ઠીકડા થઈ જશે ફોડા પડ્યાથી મોટા મોટા એટલે મોહન આવડી ના લબડાવું અલા થોડી દયા રાખ માણસ હોય તો એ તો થોડું ખંભું પડે ને જોઈ અને કબૂતર શોકાની તુજે તું તો ફાટી જશે અને હવે તો હું તને વેચીને ડુંગળી લાવવાનું વિચારું છું હવે. ડુંગળી એ ડોહા જો તું એ મન વેચીને કોઈ કાધું તો તને વેચ જેવડા ના હાથ જેવડા ચીડા પડશે ચીડા મને મનો લબડી રે માર તો કાશે કોમ છી હું તો આ હેડ્યો લબડી જ ઉતાર ખંડાડા એ ડોહો તારું હારું ની થાય તું મને આપડી લબડે જોઈતી પડી અલા ઉભો રે લે રોડેલા ડોહા ઉભો રે આ મારો બેટો માણસ આટલું બધું કેમ લડે છે જાન જોવા તને લડતા હોય છે લડી કોક દર મરી જાય શીખર આટલું બધું લડવાનું લાવે છે ચોથી રોજ વહેલા ઉઠીને લડવાનું રોજ મને તો હોય નથી બહુ કંટાળો આવે છે બોલો અસલ સારું ખોય છે અસલ લુગડો પહેરે છે જો ફરવું એ ફરે છે તોય લડી છે મારા બેટા કોકદાળ અરે લડી મરી જાય બોલો આપણે શું શોખ લડી મરી જ જાતા આપણે તો ખાલી સારું ખાવાનું નાખીને બે ટેપ અને પોણી પાવી એટલે બસ બીજું બધું તો બરોબર પણ પેલી ગાવડી કેમ આટલા બોખા પાડ કરે છે મારા બેટા બધા હારું ખોય છે પેલી ગજરાડી તો વેલ્લા ની ખાતે જાય છે અને શિકાર મારો માલિક લાલ માથાળો થઈ ગયો જોઈ દેખાતો નહીં આટલા જો ફરતો હોય તો ભેટું મેલીને કેડે ના મણકા ખેહવી નાખું વેલ્લા ની ભૂસી ઉભી છું કોક આઈ નાશ લે માથાળા કોક નાશ લાલ ફાડિયા વાળા હા તોતડો હાથલો કંજૂસ છે ભૂથો વાળા છે પણ ભૂથો આટીને નહીં નાખતો હેલો એ તોતડો નાશ કોક નાશ નકમણે ફેર બોહા પાડીને કોણ ફોડી નાખ્યો
તારું તો હારું છે બોન, મને કોઈ નાખતું નહીં, હું એ જબ્બર ભૂસી થઈશું. હા, તમનો બાપડો હારો છે, બધા નાખે છે ને આપણા માલિક તો હારા જ નહીં, કશું નાખતા જ નહીં. હાચી વાત, શું કરવું હવે, કોઈ દેખાતોય નહીં આ તોતડો તો, પણ એક બંને આવે ને તો મણકો ભઈ જ નાખો છે. હાચું હું તો વાટ જોઈ રહી છું.